વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેટલા દિવસો પછી આપણે શરૂઆત કરી, કારણ કે આજે છે છેલ્લું પેપર અને આજે કોલેજનો છેલ્લો દિવસ છે. 1 વર્ષ પૂરું થઈ ગયું. પપ્પા કે કરી દીધું હો પૂરું. તે 1 વર્ષ પૂરું થઈ ગયું. 1 વર્ષ આજે પૂરું થઈ જાય. આજે છેલ્લો દિવસ છે કોલેજનો. આજે છેલ્લો દિવસ છે. હવે બસ આવે છે એવું લાગે છે. જો દેખાય છે કલર એવો પાછળ જો. હા, તમને અગાઉથી દેખાય. આવે છે ઈ જ છે. ઈ જ છે. વર્ષ પૂરું થઈ ગયું. પહેલા હમણાં એમ થાય ચાલુ કર્યું હતું આપણે. હજી ચાલુ કર્યું હતું ને હવે 6 મહિના જ રહ્યા. આપણે નીરુબેન ને હમણાં વર્ષ ચાલુ થઈ જાય. વાર શું લાગે 1 વર્ષ જતા? કાંઈ વાર ન લાગે. જો આવી રીતે નીકળી ગયું ને 4 વર્ષ અત્યારે વારે ન લાગે. તારે 3 વર્ષ અહીંયા વહી ગયા. 3 વયા ગયા. હવે 1 વર્ષ છે. 1 વર્ષ રહ્યો હવે. આવી રીતે તમારે મૂકવા આવવાની મને. આમ જોવા જાય તો હવે 6 મહિના જેવું જ રહ્યું ને. આખું વર્ષ તો આ ગણાય નહીં. 6-7 વર્ષ રહ્યા. 6-7 મહિના. 6-7 મહિના રહ્યા હવે ખાલી. આવી ગઈ બસ એમ. હાલો, આજે છેલ્લો દિવસ છે. હવેથી પછી તમારે રજા 1.5 મહિનો. 1.5 મહિનો રજા. હાલો પણ મારે બીજું કામ પતી જઈ છે. હા, પતાવી દે. કરી પછી એમ છે. કાંઈ વાંધો ને, પતાવી દે. હાલો, જો એક્ઝામ પૂરી થઈ ગઈ ને પાછા આવી રીતે બેસી ગયા છીએ. આ વર્ષમાં છેલ્લી વાર ઇન્ટર્નશીપ કરી લ્યો ઘાસની. ક્રીના બરાબર ને? પછી આ ટાઈમ નહીં આવે. હવે ઇન્ટર્નશીપ કરવા જાય આજુબાજુ ઘાસ છે કે નથી? યાર. અરે શીટ યાર. એટલે તો છેલ્લી વાર તો તારે વચ્ચે અહીં આવવું જોઈએ આવી રીતે કરવા. આને તમે બેસવા બોલાવી છે પણ અહીં હારવાર જૂતી ગઈ છે કામમાં. જો શેડ છે બિચારી થોડીક. પેપર સારું નથી ગયું ને? પેપર તો કોઈ ના આજે સારા નથી ગયા. નહીં, મારું તો બહુ મસ્ત ગયું છે. 3 વાગ્યા ભરીને બહાર નીકળી ગઈ હતી. ઓ ભાઈ, તો પછી મારે તો 3:30 પેપરમાં હતું. તમારે બધાને ન પૂરું થાય, અમારે થઈ જાય. તમારી વાત ના થાય યાર. તમારી સ્પીડ, તમે જેતપુર વાળા. હા, તમે સવારમાં ફર્સ્ટ શિફ્ટમાં આવીને વાંચવા વાળા તોય પૂરું ન થાય. કેટલું એમને શિવાંગી કેટલું લખ્યું હોય છે તે પેપર પૂરું ન થયું. હું જ વિચાર્યું એમાં લખવા જેવું. ભાઈ 16 પેજ ભર્યા યાર. ઓહો, મેં તો 23 ભરી રહેલી. મેં 23 ભાઈ તમે લોકો એટલું લખી કેવો હોત? મારે તો 16 પેજમાં પતી. હા, અમે મેં તો બે તો ઓલા મસ્તીના ડ્રો કર્યા લે. ને મેં એક કર્યો. ઓલો પ્લાન મેક સોર્સ વાળો તે કર્યો હતો ને? ભૂલાઈ ગયો તો બોલ. ઈ મેં ડ્રો કે નહીં, પ્લાન સોર્સ મેક ડિલીવર ને રિટર્ન. ડિલીવર ને રિટર્ન. ઈ મને યાદ રહી ગયું હતું. બહુ મસ્ત ક્વેશ્ચન લખ્યો એક જ. થેન્ક યુ. એમાં આપણને ઓલામાં સ્કોર મોડલમાં. તું તો બાકાત પક્ષી છો. તારી તો વાત ન થાય ભાઈ. ટોપર માણસો ભેગા કરી દીધા લે. ઘરે લેતી જો આમાં ઈ ઓલું ગફલો કરે છે. ખુદના ભેગા કરી. યા, આ બધું મારી માથે જ આવે છે દર વખતે. આ માટે પાણીપુરી ખાવા એવા જ છે. ચાલ પાર્ટી આપસ ને. ઈ કે પાણીપુરી ખાઈ લે, તમ તાર પૈસા મારા દે, તું દઈ દેજે. પૈસા તું દઈ દેજે, પાણીપુરી આપણે બે ખાઈ લઈ. નહીં તો એ પાર્ટી જ કહેવાય. પાણીપુરી ખાઈ લઈએ હવે. ભૂખ લાગી છે મીરા લાજે તો. પેપર એવું હતું ને જોરદાર, તો ભૂખ લાગી ગઈ. આ તો છે ને એટલું ફોનમાંથી વાંચ્યું છે ને, લેપટોપ લઈને નહોતી ગયું. અને અત્યારે જોઉં ને તો 6% ચાર્જિંગ છે. 6% ચાર્જિંગમાં ઘર આવી ગયું છે. ઓલું ઘર આવી જવું જોઈએ. એટલા વાગ્યા માર નો વાગે. નો વાગે ને? વાગે. સુઈ જવું પડે. પછી શું બર્ડ્સ ભરાવીને સોંગ સાંભળતી હતી એટલે એમાં ચાર્જિંગ ઓછું છે. બાકી ફોન તો નહોતી જતી, નકર ઘર ન આવે. ત્યાંથી કેટલું એક 30 કે 35% હતું રાજકોટ હતી ને ત્યારે, ને અત્યારે 7% છે. સો ફાઇનલી ગાઈઝ, જો ઘરે આવી ગઈ છું ને અત્યારે ઘરે મસ્ત એવો પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં છે રસ અને મેગી બનાવવાની છે. જો કે અત્યારે મેં નાસ્તો કરી લીધો ને મિરલને 4 માટે મેગી છે, તો પછી અમારા માટે રસનો પ્રોગ્રામ છે. મમ્મીએ રસ કાઢી રાખ્યો છે અને કાલે બનાવવાનું છે શ્રીખંડ. એટલે મમ્મીએ દહીંને મેળવી દીધું છે. નહીં, દૂધને મેળવી દીધું છે. દહીં બની ગયું છે. નહીં આવો જો દહીં બની ગયું છે. કેટલું બધું આવીને મેં જોયું ને તો મને ખબર તો પડી ગઈ શ્રીખંડ છે, પણ મેં કીધું આટલું બધું. પછી ખબર પડી આમાંથી પાણી ઘણું નીકળી જાય. પાણી નીકળી જાય ને ઓમે તાર પપ્પા કે ચાચું બનાવી છે. 4 મિનિટ બહુ ભાવે ને. કેટલા લીટર દૂધ હશે? આ છે 4 લીટર 5 લીટર 5 લીટર દૂધ. જો બતાવો કેટલું તપેલું આખું દહીંથી ભર્યું છે અત્યારે. તો આમાં છે ને મેં કીધું આટલું બધું મમ્મીએ શું બનાવ્યું? તો સવારે આવીને જોયું ને રોંડા આખું ભર્યું છે. જાવ પોણું કહેવાય ને. પોણું છે. પોણું. હા, મીન્સ કે અહીંયા લગીનું છે.
આટલું બધું દહીં છે. હવે આનું કાલ શ્રીખંડ થવાનું છે. આ કાલ સાઈડ મહેમાન બટેકા આવે છે. સુધારાય છે. ઓમે મારા કાકી ને કાકીના દીકરાની હો હા મામી. મામી ને નાની આવશે એટલે એ હારા શ્રીખંડમાં જોઈન્ટ થઈ જાય. બરાબર ને? હા. ચાલો આ સાઈડ મેગી બનાવી નાખે. તા મમ્મીને થોડુંક હેલ્પ કરો. પકડવામાં હેલ્પ જોઈએ કે નહીં જોઈએ? હા જોયે ને કોટનના કપડામાં દહીં નાખવાનું છે. ચાલો આપણે કેરીની એક પેટી પૂરી થઈ ગઈ નહીં? હા એક પેટી પૂરી કરી દીધી એક્ઝામ એક પેટી પૂરી થઈ ગઈ. હવે પાછા પપ્પા 2 થી 3 પેટી લઈ આવશે પાછી એક હારે. શું ઓકે એટલે ઢોળાય નહીં. ઢોળાય નહીં પછી ને. 4 કોરથી પકડી લેવાનું. રસ પાછું કે આ રસ પાણી હોય એમાં અંદર લઈ જાય ને હમ આમ કરીએ ઊંધું રાખીએ ચટું રાખીશ તો આમાં દહીં હોય ખાસ ચાલો કરો શ્રી ગણેશ. પકડી રાખો. ના ના જરૂર નથી જો થઈ ગયું હાય હાય હાય. આમ કરવાનું. ચાલો હવે આપણે કરી દઈએ ભેગું. આમાં હેલ્પ કરું. જરૂર નહીં પડે ત્યાં સુધી નહીં કહું વાહ ઘણું અડધું થઈ ગયું. આ તો હાલે ને છાશ જ કહેવાય ને. હા છાશ જ કહેવાય છાશ બનાવી દેવાય હવે 2 હાથ આમ કરી નીચવું નીચેથી આમ કરીને આમ નીચવું. હા હાલ નીચું. મેગી બની ગઈ છે. પપ્પા માટે ગરમ ગરમ રોટલી થાય છે. ગરમ રોટલી. રસ તો ઠંડો હવારનો બનાવી નાખ્યો હશે ને. અરે બપોરની કરી સવારે તો ખબર છે અને ખબર પડશે તો ખાઈ જાય એટલે મારી એને બહુ બીક લાગે મારા આમ આમ યોગામ જાય તો આમ તપેલી પૂરી થઈ જાય. મારાથી તો એ બહુ સાવચેતી રાખી કે આને ખબર પડશે ને બધું ગમે એ વસ્તુ મેગી લઈને બેસી ગયા છે બે. મજા આવે છે ગાઈસ. યસ આજથી વેકેશન એન્જોય કરવાનું. હે ગાઈસ તમને મજા આવે છે? જો પપ્પાને આપી દીધું છે રસ. ગરમ ગરમ રોટલી આ સાઈડ મમ્મી કરતા જાય છે. મમ્મી રોટલી જો આજે આ બધો રસ પપ્પાને પી જવાનો છે પપ્પા. અરે 5-6 ખાઈ પી જ જવું આજ તો પી જ જવાનો હે. અથાણું લઈ લ્યો લાલ લાલ. આને આવી જ જગ્યા મળે. જો આ હે ને આ બધું ઓલું કેમ સાફ કરે સામેનું. આ બધાય કોકની ઘરે બેહવા એવા છે. જોઈને લાગે આમ જોત કરી. એક અહીંયા બેન્ચે હોવાની તૈયારી છે. આને તો ખાટલો લઈ લીધો હે હચોડો. આને પંખો લઈ લીધો. વાહ કોણ કે અહીંયા બેસવા આવ્યા છે? બધા નીચે ને અમારી મહેફિલ ઉપર. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન તને શું થયું? તું કેમ આરામ કરસ? પછી પૂછજો નહીં નહીં પૂછવા દે. શું થયું છે તને? 3-4 દી પછી પૂછજો. અટાણ પૂછવાની જરૂર નથી. હે બેન તને કેમ આમ જો તો હજી જોવે જ છે. કાંઈ ક્યાંથી મજા આવે મેં આ લાગે હું વિચારું કંઈક રાખવાનું. એટલે તું વિચારતી હશે ઓલા થપ્પા અહીંયા નાખ દો એમ. ના ના અહીંયા હુઈ જાય ને પણ એક આમ માથું રાખો એક આમ રાખો. મજા આવે છે આમાં. હા તો બેસ. સુઈ જાઓ. જો 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 વાહ કેવી મજા કરે. તું હુઈ જા દીકરા. નહીં નહીં આયા યાની અરે રમે હે. तेरा मालिया हरियाली जंगल वाली तुझे हर गाली पे ताली उसकी कदम कदम रखवाली वे लोग रात की सोच सोच के क्यों आंख डाली तूने नाम लब का नाम साई का अली 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 नाम साई का नाम अली का अली 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 ओ अली ओ अली 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 ओ वतन दी તો જો અત્યારે છે ને અહીંયા ઉપર બેઠા છીએ. પંખો છે પણ તોય પંખાની જરૂર નથી પડતી. એટલો મસ્ત પવન આવે છે. અને અમારા 2 મહેમાન જે સ્પેશિયલી ગેસ્ટ છે એને પોતપોતાની જગ્યા લઈ લીધી છે તો એનું કંઈ વેલકમ કરવાનું થતું નથી. એક આ સાઈડ પડ્યું છે ને એક આ સાઈડ પડ્યું છે. 2 મજા કરે છે. બાકી બધા નીચે બેઠા છે. આગળ થોડી વારમાં બધા ઉપર આવશે અને આવી જ રીતે મજા કરવાની છે. આઈ હોપ કે તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. કેવા લાગે છે મારા વ્લોગ એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને 3-4 દિવસમાં કંઈક નવું આવે છે તો વેઇટ કરજો અને જોવાનું ભૂલતા નહીં. મળીએ જ પાછા જલ્દી નવા ધમાકેદાર સરપ્રાઈઝ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.